જી ફરીથી સ્વાગત છે તમારું આપણા નવો વ્લોગમાં। તો આપણે આવી ગયા છીએ ત્યારે લુણેશ્વર દાદાના મંદિરે। તો આ છે ચામુંડ માતાજીનું મંદિર અને લુણેશ્વર મહાદેવનું મંદિર તમને બતાવું, પણ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરજો। તો ચાલો તમે વ્લોગ બતાવું આખો કે કેવું મંદિર છે અને અમારા અહીંયા મિની સોમનાથ કહેવામાં આવે, તમને પૂરી ડિટેલ સાથે વ્લોગમાં બન્યા રહેજો। જય માતાજી। તો આ છે આપણા મંદિરનો ગર્ભગૃહ અને અહીંયા કણે લુણેશ્વર મહાદેવનું શિવલિંગ અને તેમના સ્થાપના છે। અને જોઈ શકો છો તમે આ જે હજારો વર્ષો જૂનું આપણે કેમ કહેવાય કે આ પાંડવો જે ભીમ હતા એમાંથી આ ભીમનું જે સ્થાપના કરેલ છે મંદિરની, આ શિવલિંગની। અને અહીંયા કને પાંડવો આવ્યા હતા ત્યારે આ શિવલિંગની સ્થાપના કરી હતી। અને આની બાજુમાં આ તમે કુંડ જોઈ શકો છો। આ કુંડમાં એવું છે કે 24 કલાક 12 મહિના પાણી ખૂટતું જ નહીં, અહીંયાથી લગાતાર ચાલુ રહે છે। તો આવું તો હું જ્યારથી નાનો હતો ત્યારથી જ આ જોઉં છું, પણ આનાથી પહેલાં જે અમારા ઘંટિયા હતા, જે અમારા પેઢીની પેઢીઓ હતી, એ પણ એમ જ કહે છે કે અહીંયાથી પાણી ચાલુ જ રહે છે। અને આ પાણી રહ્યું એ તમને હું આગળ દેખાડું કે ક્યાં જાય છે અને શું થાય છે આનું। તો આ જુઓ તમે બાજુમાં પાણી ખારું છે, પણ એની બાજુમાં જુઓ તમે ઝાડ પણ છે, તમે પાણી મોઢામાં પણ ના રાખી શકો એવું ખારું છે, પણ તમે જોઈ શકો છો જેની બાજુમાં વૃક્ષ છે। અને આ મંદિરનું અમારી માન્યતા એ છે કે આને વહેતી ગંગા કહેવામાં આવે છે। સામે દેખાય મંદિરનું પરિસર કે જેમ કે ત્યાં ધર્મશાળા છે। અને જુઓ અહીંયા કને તારવણા કરવા આવે છે, જેમ ગંગા નદીમાં તારવણા થાય તેમ અહીંયા પણ તારવણા થાય છે। તો આપણે જોઈએ કે આ પાણી ક્યાં જાય છે। તો તમે જુઓ પહેલાં તો આવું નહોતું બનાવેલ, પણ હમણાં જ્યારથી આ જે મંદિરનું કામકાજ થયું, વિકાસ થયો, તો આ બનાવ્યું છે આવું, ન કે પહેલાં તો એમને પાણી જતું હતું। તો અહીંયાથી બનાવીને જુઓ તમે અહીંયા સ્ટોરેજનું કરેલ છે, અને સ્ટોરેજ અહીંયાથી થઈ અને પાણી બહાર નીકળી જાય। હવે માન્યતા એવી છે કે જ્યાં તમને આ જે નાના ઝાડકા દેખાય ત્યાં સુધી જ પાણી જાય છે, એનાથી આગળ પાણી જતું નથી। અને તમે જોઈ શકો છો કે ત્યાં તારવણા કરેલ છે। અને આ મંદિરની માન્યતા મારે મિની સોમનાથનું કહેવામાં આવે છે કે મિની સોમનાથ આ મંદિરના તમે દર્શન કરો એટલે મિની સોમનાથના દર્શન થઈ ગયા તમારે। અને બહુ માન્યતા, દર પૂનમે લગભગ હજારોની સંખ્યામાં અહીંયા ભાવિ ભક્તો આવે છે અને મેળા જેવી સ્થિતિ હોય છે। તો તમારે જો દર્શન કરવા હોય તો આવી જજો। અને આ છે જે ધર્મશાળા છે તે, અને ત્યાં તમને બધી સુવિધા મળી રહેશે કે જો જમવાનું પણ કોઈ બી આવે કે ગામનું આવે ગમે બહારનું આવે, અહીંયા રહેવા અને જમવાની ફૂલ સુવિધા છે, સાથે રહેવા માટે ઉત્તમ સગવડ છે। અને જો અમારે આ બાપજી સૂતા છે, જય ગુરુ મહારાજ પૂજારી, અને આ છે અમારા મંદિરના પૂજારી, ગામના જ છે અને બહુ સેવા સારી કરે છે, બે ભાઈ છે। અને તમે જોઈ શકો છો કે ચારે બાજુ રણ છે અને રણની વચ્ચે ને આ શિવ મંદિર આવેલું છે। તો ખાલી તમે એકવાર અવશ્ય મુલાકાત કરજો। અને અમારા જે શિવ મંદિર છે અને આવવું હોય તમારે તો દુધોસણ ગામ, તાલુકો સુઈગામ ને જિલ્લો વાવ થરાદ। તો દર્શન કરવા અવશ્ય આવજો। તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો આગળ શેર કરવાનું ભૂલતા નહીં। મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી રામ રામ, જય માતા।